વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે પોલીસે એક બાઇક ચોરને ચોરેલી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. બાઇક ચોરની પોલીસે પૂછપરછ હાથ ધરતા બાઇક ચોરીની હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બાઇક ચોરને પોલીસ મથકે લાવીને વધુ પૂછપરછ કરતા સુરતના અડાજણ ખાતેથી બાઇક ચોરી કરી OLX પર બાઇકને વેચવા માટે મૂકી હતી અને તે બાઇક વેચવા માટે વલસાડ ખાતે આવ્યો હતો. જો કે આ દરમિયાન OLX પર જે ગ્રાહક સાથે વાતચીત ચાલતી હતી તે ગ્રાહકે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ બાઇક ચોરની ચોરેલી બાઇકનું પેટ્રોલ પૂરું થતાં તે બાઇક સરવાણી એપાર્ટમેન્ટમાં મૂકી ત્યાંથી પરત સુરત જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસે આરોપી અભિષેક દિનેશ રાયઠઠ્ઠાને ઝડપી પાડ્યો હતો. આ આરોપી સુરતની ખાનગી આઈટી કંપનીમાં નોકરી કરે છે. આઈટી કંપનીમાં નોકરી કરતા અભિષેક રાયઠઠ્ઠાને IPL મેચ ઉપર ક્રિકેટ બેટિંગ એપ ઉપર પોતાનો પગાર અને અન્ય પૈસા લગાવી હારી ગયો હતો. ત્યારબાદ તેણે અન્ય લોકો પાસે પૈસા લઈ બેટિંગ એપ ઉપર લગાવ્યા હતા. ત્યારે દેવાદાર બનેલો અભિષેક રાયઠઠ્ઠા તસ્કરીના રવાડે ચડ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જે દરમિયાન એમને બાતમી મળે કે છીપવાડ ગરનાળા પાસે એક સફેદ કલરનું ચોક્કસ એક નંબરનું એક્ટિવા નીકળનાર છે, જે એક્ટિવા ચોરીનું છે. જે બાતમી આધારે એ ઇસમને પકડીને એની પૂછપરછ કરતા એ પોતાનું એક્ટિવા જણાવ્યું, પરંતુ એના નંબર આધારે તપાસ કરતા એ એક્ટિવા સરવાની એપાર્ટમેન્ટ તિથલ રોડના એક બેન છે એમનું જણાઈ આવે. જે બેનની સંપર્ક કરી પૂછપરછ કરતા એ બેને જણાવ્યું કે તારીખ 1/5/2025ના રોજ તેઓ પોતે પોતાની એક્ટિવા ઘર નીચે મૂકી બીજે રહેવા જતા રહેલા હતા, જેથી અત્યારે બીજા ઘરે જ રહે છે. તેથી એક્ટિવા ત્યાં છે કે મને ખબર ન હતી અને ત્યારબાદ એમણે પોતાના એક્ટિવાની ખબર કાઢતા એક્ટિવા ચોરીનું જાણવા મળેલું. ચોરાઈ ગયેલા એમણે વલસાડ પોલીસમાં ફરિયાદ આપેલી. તેઓ ફરિયાદ દાખલ કરી આ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.